સુરતના પોદર આર્કેડમાં વરસાદી પાણીથી લાખોનું નુકસાન, દુકાન ઇલેક્ટ્રિકના વેપારીઓ હેરાન પરેશાન થયા। રાજ્ય સરકારે નુકસાન માટે સહાયની જાહેરાત કરી। ઇલેક્ટ્રિક મોબાઈલના વેપારીઓની સહાયમાં સુધારણાની માંગ। પોદારમાં તમામ દુકાનોમાંથી 20 થી 25 લાખનું નુકસાન થયું છે। સરકાર લોન આપવાના નિયમોમાં ફેરફાર કરે તેવી પણ ક્યાંક માંગ ઉઠી છે। सूरत शहर में जे प्रकार वरसादी पूर आव्यो हतो तेना कारणे सूरतना पोदार आर्केड सहितनी जे आसपासनी दुकानों छे ते दुकानों में पाणी घुसी गयुं हतुं अने लाखों करोड़ों नुकसान जे छे ते थयुं छे। त्यारे आजे राज्य सरकार द्वारा जे सहाय पेकेजनी वात करी छे अने तेने ज लईने दुकानदारो तेमनी साथे वात करीशुं। शुं कहेशो जे प्रकारे सहाय आपवानी वात करी छे कई रीते जुओ? सरकार श्री अलग अलग स्लेब में जो 25,000 50,000 1 लाख कन्या लोन आ बधी ऑफर जो करेली है एना हिसाबे अमारा अंडर में तो 1 लाख रुपया थी कदाच मैक्सिमम 1 लाख रुपया जो अमने प्रोवाइड करे तो एटला अमने काई थाय एवुं नथी। तो केटलानुं नुकसान छे अहींया एक एक वेपारी? नुकसान कोई आंकी शकाय एवुं नथी। खाली फर्निचर करावीए तो आज 13 लाख थी 15 लाख सुधीनुं फर्निचर थाय छे तो 1 लाख रुपया में आवशे शुं? आगळनो काच अने एसी पूरी नथी आवती। तमे शुं कहेशो जे प्रकारे अहींया नुकसान थयुं हतुं त्यारबाद जे प्रकारे राज्य सरकारे सहायनी जाहेरात करी ते कई रीते जुओ छो? હવે રાજ્ય સરકારે જે સહાયની જાહેરાત કરી એમ ભાઈએ કીધું એમ 1 લાખ રૂપિયામાં આવવાનું શું છે? સરકારે એમાં સ્ટેપ મૂકેલા છે, કેટેગરી આપેલી છે કે આ કેટેગરી પ્રમાણે એટલી સહાય મળશે, બરોબર? તો આજે એ કેટેગરી પ્રમાણે સહાય લે તો 25,000ની વેલ્યુ શું છે? લાખ રૂપિયાની વેલ્યુ શું છે માર્કેટની અંદર? આજે કેટલું નુકસાન ગયું છે? ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં વાત કરી એક એક વેપારીને તો ગ્રાઉન્ડ ફ્લોરમાં નાનામાં નાના વેપારીની વાત કરીએ ને તોય 10 લાખ રૂપિયાનું નુકસાન આવે નાનામાં નાના વેપારીને કે જે કવર એસેસરીઝ વેચે છે, કવર ગ્લાસ રિપેરિંગ કરે છે, આવા વ્યક્તિની વાત કરીએ તો 8 થી 10 લાખ રૂપિયાનો સર્વે થાય તો દુકાન દીઠ તો એનો આંકડો જ નથી। તમે શું કહેશો જે પ્રકારે પેકેજની વાત કરી છે, લોન હોય અથવા તો જીએસટી જે ભરતા હોય તેના માટે લોન હોય એ પ્રકારની વાત કરવામાં આવી કઈ રીતે જુઓ? આપણે એ વાત કરીએ તો સરકાર આપણે હર્ષ સંઘવી સાહેબ અહીંયા આવ્યા હતા અને બધાનો સર્વે લીધો છે, બધાએ નુકસાની લખાવી છે। તો હર્ષ સંઘવી સાહેબને અને સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ કે જે લખાણ કરેવું છે એમાંથી અમને 50% મળે ને તો પણ બહુ રાહત થઈ જાય અમારા માટે। કેટલું નુકસાન થયું છે ખાસ કરીને તમારું અહીંયા વાત કરો? મારું નુકસાન અહીંયા ગણું તો 40 લાખ સમથિંગ નુકસાન છે। અત્યારે જે પ્રકારે તમારી દુકાન છે અલગ અલગ સ્લેબ વાઇઝ નક્કી કર્યું છે, શું તમે સંતોષ છો? આ રાહત પેકેજની વાત કરી હતી, રાહત પેકેજની વાત કરીએ તો સાહેબ આવ્યા હતા હર્ષ સંઘવી સાહેબ અને બધાનું લખાણ લીધું છે એ હિસાબે 50% અમને રાહત આપે તો પણ અમે ધંધા માટે ઊભા થઈ શકીએ એમ। બિલકુલ તમે શું કહેશો જે પ્રકારે અહીંયા પાણી આવ્યું હતું કેટલું નુકસાન ગયું છે અને કેટલા પાણી? સાહેબ નુકસાન તો બહુ થયું છે અને હર્ષ સંઘવી સાહેબ આવ્યા એવા સમયની અંદર અમને એવી જાહેરાત કરી હતી કે ભાઈ તમને ફૂલની તો ફૂલની પાંખડી આપીશું। હવે એ સહાયની અંદર તો કેટલી એના કેટેગરી પ્રમાણે આપે એનો કંઈ વાંધો નથી, પણ અમને લોનની જે પ્રોસેસનું કીધું હતું કે 7% સરકાર ભરશે અને બાકીનું તમારે ભરવાનું થશે અને એવી રીતના તમને 20-25 લાખ રૂપિયા લોન મળશે। પણ હવે એ લોનની અંદર પણ એવી કેટેગરી મૂકી છે કે ભાઈ જીએસટી નંબરની અંદર 15 લાખનું ટર્ન ઓવર થતું હોય તો જ તે લોન આપશે। તો અહીંયા કવર અને એસેસરીઝ અને રિપેરિંગવાળા જ છે, તો હવે રિપેરિંગવાળા હોય તો એની પાસે એટલો સ્ટોક કે એટલું એનું ટર્ન ઓવર હોતું નથી સાહેબ, એટલા માટે એ લોનની અંદર અવેલેબલ થતા નથી। જો અમને સહાય ન મળે અને લોન મળી જાય ને તો પણ અમારા વેપારી મિત્રો છે એ બધા ખુશ થાય એવું છે। હવે લોને નથી આપી કેમ અને સહાય પણ ન આપે તો વેપારીઓને જે અત્યારે બધા જ દુકાનોમાં તમે જોઈ શકો છો કે ફર્નિચરના કામ ચાલે છે, ખાલી લાઇટ ફિટિંગનું કામ કરાવીએ ને તો લાખ રૂપિયાનો ખર્ચો આવે છે સાહેબ। તો અમને લોનની સહાય મળી જાય ને તો ખૂબ સારું એવું અમે હર્ષ સંઘવી સાહેબને અને સરકારને વિનંતી કરીએ છીએ। બિલકુલ દીધું આ પોદાર આર્કેડ જે છે કે જ્યાં આખી દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી ને તે તમામ દુકાનદારો જે છે તે અત્યારે હાલ સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવાની વાત કરી છે તેમાં ક્યાંય ને ક્યાંય હજુ પણ થોડોક ફેરબદલ કરવાની જરૂર કહી રહ્યા છે અને લોન બાબતે જે થોડો વધારે ભાર મૂકવામાં આવે તો તેમને જે નુકસાન છે તેની ભરપાઈ તેઓ લોન દ્વારા પણ કરી શકશે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।